વિશ્વામિત્ર, તમે જે કાર્ય માટે આવ્યા છો તે તમારું કાર્ય સફળ થશે. કારણ કે શાંતિ રાખો. ક્રોધથી કાળ જન્મે છે, કાળમાં શું બને છે એનું કોઈ કહી શકાતું નથી. માટે તમે શાંતિ રાખીને બેસી જાઓ. હું દશરથ રાજાને સમજાવું. હા, સમજાવી દો વશિષ્ઠને. જરૂર તમારી સાથે એના બંને કુમારોને મોકલી આપું. હે રાજા સાંભળ. મહારાજ, તું કહે છે કે મારા રામ લક્ષ્મણ નાના નાના બાળક છે. કોઈ જે જંગલની અંદર મહેલની બહાર કોઈ જે ગયા નથી, કોઈ જંગલની અંદર ગયા નથી, તો આવા નાના બાળકને હું કેમ મોકલી શકું? અને હું જાણું છું કે તારે ઘણી ઉંમરે પુત્ર પ્રાપ્તિ થાય એટલે તારે મમતા મુકાતી નથી. પણ એ પુત્ર કોણ છે એ તું નથી જાણતો. કોણ છે પુત્ર? અધમા ઉથાપના ધમા ખરેખર તું તારા પુત્ર જાણે છે. તારા પુત્ર છે એ કોણ છે એ તું નથી જાણતો. તું કહેતો કે પૂર્વે મને પરમાત્મા વિષ્ણુ ભગવાને વરદાન આપેલા હતા કે રાજા દશરથ તારે ઘેરે એની લીલા કરવા આવીશું. તો જે મોટો રામ છે એ કોણ છે? સ્વયં વિષ્ણુ પરમાત્માનું પોતે જ છે. અને એથી નાનો જે લક્ષ્મણ છે એ શેષનાગનો અવતાર છે. એ બધા દેવો તારે ઘરે અવતાર ધારણ કરે આ પૃથ્વીનો ભાર હરવા માટે. આવા ઋષિ મુનિઓને અત્યારે જંગલોની અંદર બિચારા અસુર પાપી એવા રાક્ષસો ન કરવા દેતા નથી કોઈને તપ કરવા દેતા, નથી કોઈને જપ કરવા દેતા. આવા મહાન અસુરો પાપી પૃથ્વી માથે હાહાકાર મચાવી રહ્યા છે. માટે તારે ઘરે અવતાર લઈને પરમાત્મા પોતે પૃથ્વીનો ભાર હરવા અને આવા ભક્તોનો ઉદ્ધાર કરવા માટે તારે ઘરે પોતે રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન આ બધા દેવો તારે ઘરે અવતાર લીલા કરવા આવ્યા છે. માટે તું ચિંતા ન કરીશ. વિશ્વામિત્રની સાથે તારા બંને કુમારો રામ તથા લક્ષ્મણને બોલાવીને મોકલ. એમાં કોઈ ફિકર ચિંતા કરીશ નહીં. હા ગુરુ મહારાજ, મારું તો મન માનતું નથી કે મારા પુત્રોને આવા જંગલની અંદર મોકલું. પરંતુ અમારા રઘુવંશીઓનો રિવાજ છે કે ગુરુની આજ્ઞા શિરોમાન્ય ધારણ કરવી અને ગુરુ કહે તે પ્રમાણે વર્તવું. પરંતુ પ્રથમ હું મારા બંને કુમારોને બોલાવી અને એમની ઈચ્છા જાણી અને જો એ બંને ભાઈઓ જવા માટે તૈયાર હોય તો હું જરૂર મારા પુત્રોને બોલાવી મિત્ર સાથે મોકલું. અને તું ચિંતા કરીશ નહીં. નાના નાના બાળક ભલે રહ્યા પણ પરમાત્મા કોઈથી ડરે ખરા? ઈશ્વર પોતે કોઈથી કોઈને ડરાવે ને પોતે ડરતા છે. એને જંગલની અંદર કે પહાડોની અંદર ગમે ત્યાં થાય છે તેને કાંઈ વાંકો વાળ નહીં થાય. માટે તો ચિંતા ન કર. બંને પુત્રને કઈ બોલા. આપ જાઓ, રામલાલજી તથા લક્ષ્મણજીને કચેરી વિશે હાજર કરો. વાલે આર્ય સમાજ કીર્તિમાન ભવ બેટા, આયુષ્માન તેજસ્વી ભવ બેટા.
અરે પિતાશ્રી, અત્યારે અમને બંને ભાઈઓને બોલાવવાનું શું પ્રયોજન છે? હા બેટા, આ બંને ભાઈઓને બોલાવવાનું એક જ પ્રયોજન છે કે આપણા રાજ્યની અંદર મુનિ શ્રેષ્ઠ શ્રી વિશ્વામિત્રજી પધાર્યા છે અને એમની ઈચ્છા છે કે એમના યજ્ઞની અંદર અસુરો વિઘ્ન નાખી રહ્યા છે, તો આપ બંને ભાઈ એમની સાથે જંગલમાં જાય અને એમના યજ્ઞનું રક્ષણ કરો માટે આપ બંને ભાઈઓને તેડી જવા આવ્યા છે. અરે બાપુજી, એ તો ઘણી ખુશીની વાત છે. અમે અત્યારે જ ગુરુજીની સાથે જવા તૈયાર છીએ અરે બાપુજી. બેટા રામલાલજી, જંગલની અંદર ઝાડી ઝાંખરા કાંટા કાંકરા હોય એમાં તમે કેવી રીતે જઈ શકો બેટા? અરે પિતાશ્રી, ક્ષત્રિય કદી દુઃખોથી ડરે નહીં અને કરેલાને નિર્ધાર નિરોગને પાર પાડીને જ રહે છે. માટે ખોટી ચિંતા કર્યા વિના પિતાશ્રીઓને જવાની આજ્ઞા. હા રામલાલજી, આપની વાત સત્ય છે, પણ જંગલની અંદર ટાઢ તાપ વરસાદ અઘોર જંગલ હોય એમાં આ બધું આપ કેવી રીતે સહન કરી શકશો? સુનો મોરી વાત દઈએ રુચિઓની સાથ. સુનો મોરી વાત દઈએ રુચિઓની સાથ. કરો રાક્ષસનો નાશ જત હુકમ કરો ને પિતાજી. રાક્ષસનો નાશ જત હુકમ. હા રામલાલજી, શાબાશ. સૂર્યવંશીનું બાપુ વતન નવદાય. સૂર્યવંશીનું બાપુ વતન નવદાય. નવદાય પડી હયે હિંમત ધરો ને પિતા. હે નવદાય પડી હયે હિંમત ધરો ને પિતા. મોરી વાત દઈએ રુચિઓની સાથ. મોરી વાત દઈએ રુચિઓની સાથ. કરો રાક્ષસનો નાશ જત હુકમ કરો ને પિતા. રાક્ષસનો નાશ જત હુકમ કરો ને પિતા. હા બેટા રામલાલજી, જંગલમાં જવું એટલું સરળ નથી. વસંત મારું જય તો બાપુ. વસંત મારું વતાય સારો કેર રે બાપુ. રાક્ષસ ધને રોલ્ય વિના. રાક્ષસ ધને રોલ્ય વિના. મુદતી કેમ રે વાય રે બાપુજી. શાબાશ બેટા. ક્ષત્રિય ધર્મ છે બાપુ આપણો. ક્ષત્રિય ધર્મ છે બાપુ આપણો. કાયર કેમ થવાય રે બાપુ. વસંત મારો ગાય તો બાપો, વસંત મારો ગાય તો બાપો, વરસાય મારો ઘેર રે બાપુ. પીવર લાલ ગોકુળની પીર
રાજે આપ કહો પણ જંગલની અંદર અઘોર કષ્ટો હોય છે, પરંતુ જો આપ બંને ભાઈઓની ઈચ્છા હોય તો આપ ખુશીથી જઈ શકો છો. અને આપ તો જાણો છો કે આપણા રઘુવંશીઓની એક પરંપરા છે કે સાધુ સંતોની સેવા કરવી, એમનું રક્ષણ કરવું, એમના કાર્યમાં મદદરૂપ થવું એ આપણો ધર્મ છે. માટે બંને ભાઈઓ તન મન અને ધનથી ઋષિ વિશ્વામિત્રની સેવા કરી અને જગતની અંદર કીર્તિ અવિશળ કીર્તિ મેળવજો. હા ગુરુ વિશ્વામિત્રજી, મારું મન માનતું તો નથી, પરંતુ મારા ગુરુનો વસન પાળવા માટે હું મારા બંને પુત્રોને આપની સાથે મોકલું છું. ભલે રે ગુરુના વસન પાળવા, હું મારા બંને પુત્રોને આપની સાથે મોકલું છું. આ રામલાલજી તથા લક્ષ્મણલાલજી, આપ તન મન ધનથી ગુરુ મહારાજની સેવા કરજો અને જોજો આપણી કુળના કીર્તિને કોઈ કલંક ન લાગે એ રીતે ઋષિરાજને કોઈ ફરિયાદનો મોકો ન આપતા. ભલે પુત્રો બંને પધારો ઋષિજનોની સાથે, ઋષિજનોની સેવા કરજો, મેળવો જગમાં ખ્યાતિ રે, મેળવો જગમાં ખ્યાતિ. વિશ્વામિત્રજી, આપને એક ચરણમાં અરજ કરું છું કે મારા પુત્રો બંને હજી નાના છે, જો કઈ ભૂલ થાય તો આપના પુત્રો સમજી અને એને માફ કરી દેજો. અને હું પણ પુત્ર મોહને વશ થઈ અને આપને થોડી વાર એક પિતા મારા હૃદયની અંદર જેમ એક રાજન છું એમ એક પુત્રનો પિતા પણ છું. તો એક પિતાના હૃદય તરીકે આપને થોડી વાર મેં જે કષ્ટ આપ્યું એ બદલ આપના ચરણોમાં વંદન કરી અને માફી માંગુ છું. આપ મને એક પામર માનવી ગણી
અને માફ કરી દેજો વિશ્વામિત્રજી અને રામલાલજી તથા લક્ષ્મણલાલજી. આજથી જ્યાં સુધી ઋષિવરોની સાથે રહો ત્યાં સુધી આપના ગુરુ પણ વિશ્વામિત્ર છે, આપના પિતા પણ વિશ્વામિત્ર છે, આપની માતા પણ વિશ્વામિત્ર છે. માટે આપ આજથી ઋષિરાજ વિશ્વામિત્રના બંને સંતાનો સૌ જાઓ એમની સાથે અને તન મન ધનથી એમની સેવા કરો. હા રાજા દશરથ, ધન્ય છે તમને અને ધન્ય છે તમારી રઘુકુળની રીતને કે આખરે તમે પણ તમારા પૂર્વજોની જેમ રઘુકુળની રીતિને જાગતી રાખી છે. તમારું દીધેલું વચન તમે પૂર્ણ કર્યું છે. હું પણ જાણું છું રાજા દશરથ કે તમને વૃદ્ધાવસ્થાએ પુત્રની પ્રાપ્તિ થઈ છે, એ માટે તમને પુત્ર મોહ વધારે હોય. પણ રાજા દશરથ તમે જરા પણ ચિંતા કરતા નહીં. મારું કાર્ય પૂર્ણ થાય એટલે હું જાતે આવી અને રામ તથા લક્ષ્મણને હું જાતે અવધમાં પાછા સોંપી દઈશ. ભલે ગુરુ મહારાજ, આપ રામ જ્યારે કહે ત્યારે આપ આવી અને અવધની અંદર મૂકી જજો પાછા, અને આપનું કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ કરી અને મારા પુત્રોને આપની સાથે લઈ જાઓ. હા ધન્ય છે રાજા દશરથ, તારો સદા માટે ધન્ય છે.